નમસ્તે બાળ મિત્રો, ઉમા વિદ્યા સંકુલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 4 વિષય અંગ્રેજી. આપણે આગલા વિડીયોમાં આપણે એક્ટિવિટી 5 સુધી શીખી ગયા હતા. હવે આપણે આગળની એક્ટિવિટી 6 શીખીશું. નીચે આપેલ પ્રશ્નોના આધારે જોડીમાં વાર્તાલાપ કરો. એ પ્રશ્ન પૂછશે અને બી ઉત્તર આપશે. પછી બી પ્રશ્ન પૂછશે અને એ ઉત્તર આપશે. બરાબર, એટલે એ અને બી એટલે આમાં બે મિત્ર મળીને પણ તમે લોકો આ કાર્ય કરી શકો છો. એક મિત્રનું નામ એ રાખીએ અને બીજા મિત્રનું નામ બી રાખીએ. પહેલા એ પ્રશ્ન પૂછે તો બી જવાબ આપશે અને પછી બી પ્રશ્ન પૂછશે તો એ જવાબ આપશે. ચલો, શું સવાલ કર્યા છે તે આપણે જોઈ જઈએ. આમાં પહેલું છે, હુ ઇઝ યોર ફાધર? તમારા પિતાજી કોણ છે? હુ એટલે કોણ, એટલે તમારા પિતાજી કોણ છે? તો અહીંયા મેં મારા પપ્પાના વિશે, અમારા ફેમિલી વિશે લખ્યું છે. અહીંયા તમારે તમારી રીતે તમારા ફેમિલી વિશે લખવાનું રહેશે. તો હુ ઇઝ યોર ફાધર? તમારા પિતાજી કોણ છે? તો રમેશભાઈ ઇઝ માય ફાધર. રમેશભાઈ મારા પિતાજી છે. અહીંયા મારા પપ્પાની જગ્યાએ તમારે તમારા પપ્પાનું નામ લખવાનું રહેશે. વોટ ઇઝ હી? તે શું છે? તો હી ઇઝ અ ફાર્મર. મારા પિતાજી ખેડૂત છે એટલે તમારે ત્યાં શું લખવાનું? સમજો કે બિઝનેસમેન હોય કે જે પણ કામ કરતા હોય તે તમારે અહીંયા લખવાનું રહેશે. હાઉ ઓલ્ડ ઇઝ હી? તેઓ કેટલા વર્ષના છે? તો હી ઇઝ 67 years old. મારા પિતાજી 67 ના છે, 67 ના. તમારે તમારા જે પિતાની ઉંમર હોય તે અહીંયા લખવાની રહેશે. હુ ઇઝ યોર મધર? તમારી માતાનું નામ શું છે? તો ભાવનાબેન ઇઝ માય મધર. ભાવનાબેન મારી માતાનું નામ છે. અહીંયા મારી માતાનું નામ મેં લખેલું છે, તમારે તમારી માતાનું નામ લખવાનું રહેશે. વોટ ઇઝ શી? તે શું છે? તે શું કામ કરે છે? તો શી ઇઝ અ હાઉસવાઇફ. તે ઘરનું કામ કરે છે, ઘરકામ કરે છે. એટલે હાઉસવાઇફ પણ ચાલે અથવા હાઉસ મેકર પણ ચાલે, બંને કહેવાય. હાઉ ઓલ્ડ ઇઝ શી? તે કેટલા વર્ષની છે? તો શી ઇઝ 59 years old. તે 59 વર્ષને છે. હાઉ મેની બ્રધર્સ હેવ યુ? તમને કેટલા ભાઈ છે? તો આઈ હેવ 1 brothers. અહીંયા મારે એક જ છે એટલે મેં 1 લખ્યું. જો અહીંયા તમારે 2 હોય 3 હોય તો અહીંયા તમારે એ લખવાનું. બરાબર. હાઉ મેની સિસ્ટર્સ હેવ યુ? તમારે કેટલી બહેન છે? મારે એક પણ નથી એટલે મેં લખ્યું આઈ હેવ નો સિસ્ટર. મારે એક પણ બહેન નથી. તો અહીંયા તમારે બહેન હોય તો તમારે અહીંયા લખવાનું, 1 હોય તો 1, 2 હોય તો 2. આગળ જોઈએ, વોટ આર ધેર નેમ્સ? એટલે તમારા ભાઈ બહેન જે પણ આપ્યું હોય એના નામ લખવાના છે. તો ધેર નેમ આર હર્સ એન્ડ. મારે કોઈ પણ બેન નથી એટલે ત્યાં ડેશ કરી દેવાનું. ને મારા ભાઈનું નામ હર્ષ છે, તમારે ત્યાં એની જગ્યાએ તમારા ભાઈ હોય તો ભાઈનું નામ લખવાનું, ને નીચે ખાલી જગ્યામાં બહેન હોય તો બહેનનું નામ લખવાનું. ચલો આગળ જોઈ જઈશું આપણે એક્ટિવિટી 7. તમારા શિક્ષકની મદદથી વાક્ય બોલો અને મૂળાક્ષર ઓળખો. તો આ કયો મૂળાક્ષર આપેલો છે? ડી. બરાબર. તો એના ઉપરથી શબ્દ આપેલા છે તે જોઈએ. બોર્ડ, બોર્ડ એટલે બોર્ડ. ડોટર, ડોટર એટલે દીકરી. ડોંકી, ડોંકી એટલે ગધેડો. ડોર, ડોર એટલે દરવાજો. વિન્ડો, વિન્ડો એટલે બારી. હવે આમાં જેટલા પણ ડી આપ્યા એના ફરતે ગોળ કરવાનું છે. પછી જી, આ કયો મૂળાક્ષર છે? તો જી. એના અમુક શબ્દ આપેલા છે તે જોઈ જઈએ. ગ્લાસીસ, ગ્લાસીસ એટલે ગ્લાસ. ગર્લ, ગર્લ, ગર્લ એટલે છોકરી. ગુઆવા, ગુઆવા એટલે જામફળ. એન ઓરેન્જ, ઓરેન્જ એટલે નારંગી. ટાઈગર, ટાઈગર એટલે વાઘ. બરાબર, આ જોઈ ગયા. હવે સામેની આપણે એક્ટિવિટી 8 જોઈશું. એક્ટિવિટી 8 છે ને તે શું છે? એક નાની અમસ્તી વાર્તા છે. બરાબર. તો આપણે બાળ મિત્રો ચલો હવે વાર્તા જોઈએ. વાર્તામાં શું કહેવા માંગે છે તે જોઈએ આપણે.
તો એક્ટિવિટી 8 વાર્તા સાંભળો અને તમારા ગુજરાતીના પાઠ્યપુસ્તકમાં ઓળખો. અત્યારનું તમારું પાઠ્યપુસ્તક ગુજરાતીનું કુહુ આવી ગયું છે એટલે તમારામાં હશે નહીં. પહેલાનું જે જૂનું પાઠ્યપુસ્તક હતું એમાં હતું, હવે અત્યારે નથી. તો આપણે ભલે એમાં ન હોય તો આપણે અંગ્રેજીમાં ખાલી શીખી જઈએ. તો ચલો શરૂઆત કરું છું હું. A frog, a chick, a mouse, an ant and a ladybug all went out for a walk. Soon they came to the bank of a river. Let's jump and swim, said the frog, and it jumped into the water. એટલે શું કહેવા માંગે છે આમાં આપણને? આપણે પહેલા આટલાનું જ જોઈ જઈએ. A frog, a chick, a mouse, an ant and a ladybug all went out for a walk. Soon they came to the bank of a river. એટલે શું કહે છે? એક દેડકો, એક પક્ષીનું બચ્ચું, એક ઉંદર, એક કીડી અને એક માકડ, લેડીબગ એટલે માકડ, બધા ફરવા ગયા. થોડી જ વારમાં તેઓ નદીના કિનારે આવ્યા. પછી શું કહે છે? લેટ્સ જમ્પ એન્ડ સ્વિમ, સેડ ધ ફ્રોગ એન્ડ ઇટ જમ્પ્ડ ઇનટુ ધ વોટર. પછી શું કહે છે? ચાલો કૂદીને તરીએ. કોણ બોલે છે એવી રીતના? દેડકો બોલ્યો અને તે પાણીમાં કૂદ્યો. પેલા તે કહે છે કે ચલો આપણે પાણીમાં કૂદીને તરીએ. તો દેડકો જોરથી ભૂસકો મારે છે પાણીમાં. હવે આગળ જોઈએ. બટ વી કેન નોટ સ્વિમ, shouted the chick, the mouse, the ant and the ladybug. પછી શું થયું કે પણ અમે તરી શકતા નથી, પક્ષીનું બચ્ચું, ઉંદર, કીડી અને માકડ બોલી ઉઠ્યા. તો આ જે 3 વ્યક્તિ છે એ કોઈ દિવસ તરી શકે નહીં, બરાબર? તે જમીન ઉપર જ રહે. અથવા પક્ષીનું બચ્ચું હોય તો એ ઉડી શકે, ઉંદર જમીન ઉપર ચાલી શકે, કીડી જમીન ઉપર ચાલી શકે, માકડ પણ ચાલી શકે. એટલે એ લોકો એકાએક બોલી ચૂક્યા કે અમને તરતા આવડતું નથી. પછી શું કહે છે? ક્રોક 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 ધ ફ્રોગ લાફ્ડ. પછી દેડકો ડ્રાઉ 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 બોલીને દેડકો જોર જોરથી હસવા લાગ્યો. લાફ્ડ એટલે હસવું. તે જોર જોરથી હસવા લાગ્યો. યુ આર હોપલેસીસ, સેડ હી એન્ડ લાફ્ડ અગેન. તે બોલે છે તમે નકામા છો. હોપલેસ્ડ એટલે નકામા છો. દેડકો ફરીથી હસ્યો. તે બોલીને ફરીથી હસ્યો કે તમે નકામા છો અને જોરથી ફરીથી હસવા લાગ્યો. ધ ચીક, ધ માઉસ, the ant and the ladybug did not like it. They said, now what will we do? હવે શું કહે છે કે પક્ષીનો બચ્ચાને, ઉંદરને, કીડીને અને માકડને આ ગમ્યું નહીં. તે ફરીથી હસવા લાગ્યો ડ્રાઉ 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 બોલીને. એટલે તે માકડને, પછી પક્ષીના બચ્ચાને અને ઉંદરને ગમ્યું નહીં. તેઓ બોલ્યા હવે આપણે શું કરીશું? નાઉ વોટ વિલ વી ડુ. હવે વોટ વિલ ડુ એટલે હવે આપણે શું કરીશું? પછી શું કહે છે આગળ જોવો. They thought and then they did this. The chick went away and soon came back with a leaf. પછી શું કરે છે તેઓ? તેમણે ખૂબ વિચાર્યું અને પછી તેમણે આ કર્યું. થોટ એન્ડ થોટ એટલે વિચાર્યું, ઘણું બધું વિચાર્યું. અને પછી શું કર્યું એમણે? પક્ષીનું બચ્ચું ગયું અને થોડી જ વારમાં એક પાંદડું પાછું લઈને આવ્યું. ધ માઉસ કેમ વિથ અ પીસીસ ઓફ વુડ. પછી ઉંદર શું લઈને આવ્યો? ઉંદર લાકડાની એક ટુકડા સાથે આવ્યો. ઉંદર એક લાકડાના ટુકડા સાથે આવ્યો. ધ એન્ટ બ્રોટ અ straw and the ladybug brought a long pieces of thread. પછી શું છે
કીડી એક તણખલું લાવી. શું લાવી? સ્ટ્રો એટલે તણખલું. એક તણખલું લઈને આવી. એન્ડ ધ લેડીબગ બ્રોટ અ લોંગ પીસ ઓફ થ્રેડ. અને માકડ દોરીનો એક લાંબો ટુકડો લઈને આવ્યો. થ્રેડ એટલે લાંબો ટુકડો. પીસીસ બરાબર. બ્રોટ એટલે લાવવું. They used the leaf, the pieces of wood, the straw, and the pieces of thread and made a boat. પછી શું કર્યું તેમણે પાંદડાનો લાકડાના ટુકડાનો, તણખલાનો અને દોરીના ટુકડાનો ઉપયોગ કરીને એક હોડી બનાવી. પછી શું They put it into the water, jumped on it and the boat moved. પછી તેમણે શું કર્યું? તેમણે તે પાણીમાં મૂકી, તેમાં કૂદ્યા અને હોડી ખસી. મૂડ એટલે ખસવું. હોડી ખસી. They all danced and sang loudly. તેઓ જોરથી ગાવા લાગ્યા અને નાચવા લાગ્યા. The frog heard the voice. પછી ફ્રોગ એટલે દેડકાએ તે સાંભળ્યું. It looked up from the water. The frog became happy. It clapped. પછી તેણે નદીમાંથી માથું બહાર કાઢ્યું, ઊંચું જોયું અને જોયું તો દેડકો ખુશ થયો અને તેને તાળી પાડી કે એની હોડી, બોટ એટલે હોડી ચાલવા લાગી. એટલે તે જોઈને દેડકો ખુશ થઈને તાળી પાડવા લાગ્યો. આ પરીક્ષામાં ન પૂછાય, પણ તમારા રમૂજ માટે, તમને મજા આવે એટલા માટે આ વાર્તા આપેલી છે. ચલો હવે આગળનું એક્ટિવિટી જોઈએ. એક્ટિવિટી 9. તમારા શિક્ષકની મદદથી વાક્ય બોલો, વાંચો અને લખો. લેટ્સ જમ્પ એન્ડ સ્વિમ. આમાંથી આ વાર્તામાંથી કોઈ પણ એક વાક્ય લેવાનું છે, 2 વાક્ય, અને પછી બોલવાના છે. લેટ્સ જમ્પ એન્ડ સ્વિમ એટલે શું? કે કૂદકો મારો અને તરો. નદીમાં કૂદકો મારો અને સ્વિમ એટલે તરો. વી કેન નોટ સ્વિમ. અમે તરી શકતા નથી. ચલો આગળ જોઈએ હવે. એક્ટિવિટી 10. તમારા શિક્ષકની મદદથી વાક્ય બોલો, મૂળાક્ષર ઓળખો અને આપેલા ગોળમાં લખો. બરાબર. તો અહીંયા જો કોઈ પણ મૂળાક્ષર એક ધારવા ના, જો આમાં રેડ કલરના આપેલા છે એ મૂળાક્ષર જોવાનો. તો કયો છે? એન. બરાબર. તો મંકી એટલે વાંદરો. બેન્ચ એટલે બેન્ચ. નોઝ એટલે નાક. બનાના એટલે કેળું. ફેન એટલે પંખો. હવે અહીંયા નીચે કયો છે? તો કે. પીકોક એટલે મોર. ડોંકી એટલે ગધેડો. મંકી એટલે વાંદરો અને કાઇટ એટલે પતંગ. અહીંયા કયો છે? તો એચ. હાઉસ એટલે ઘર. બેન્ચ એટલે બેન્ચ. ટીચર એટલે શિક્ષક અથવા શિક્ષિકા. ચેર એટલે ખુરશી. હોર્સ એટલે ઘોડો. અહીંયા કયો મૂળાક્ષર છે? તો આર. રેટ એટલે ઉંદર. કાર એટલે ગાડી. ક્લાસરૂમ એટલે વર્ગખંડ. એરોપ્લેન એટલે વિમાન અને કાર્ટ એટલે ગાડું. બળદગાડું કહીએ ને, એમાં જે ગાડું હોય ને એને કાર્ટ કહેવાય. જો બુલોક કાર્ટ લખ્યો હોય તો બળદગાડું થાય. ખાલી કાર્ટ લખેલું છે એટલે ગાડું. આગળનું જોઈએ. એક્ટિવિટી 11. તમારા શિક્ષકની મદદથી વાક્યો બોલો, વાંચો અને લખો. ધીસ ઇઝ અ બ્લુ કાઇટ. આ ભૂરા રંગની પતંગ છે. ધ હોર્સ ઇઝ વ્હાઇટ. ઘોડો સફેદ છે. ધ મંકી હેઝ અ લોંગ ટેલ. વાંદરાને લાંબી પૂંછડી છે. ટેલ એટલે પૂંછડી અને લોંગ એટલે લાંબી. અ બિગ કેટ એન્ડ અ સ્મોલ રેટ. બિલાડી મોટી છે. બિગ એટલે મોટી અને ઉંદરડો નાનો છે. અ બિગ કેટ એન્ડ અ સ્મોલ રેટ. બિલાડી મોટી છે અને ઉંદરડો નાનો છે. ચલો હવે સામેનું જોઈએ આપણે. એક્ટિવિટી 12. જોડીમાં કામ કરો. નીચેના શબ્દો વાંચો અને તેના જેવા અન્ય શબ્દ શોધો. બરાબર. એટલે આપણે
આ ખાલી એમને બોલી જવાના છે, બીજું કાંઈ નથી આમાં. આ કાંઈ શેમાંય ઉપયોગ ન થાય, ખાલી જોઈ જવાના છે કે અપલ, જેલ, એક, કેળું, એટલે, કરી, બીકણ, ઓપરેશન, બીજ, પિત્તાંબર, સીવણ, પછી દીપકા, માનસ, રૂપાર, પછી બેલડા, ચપટ, ડિસેમ્બર, કપટ, ઇંગ્લિશ, યુવરાજ, ઇતિહાસ, પુરાયું, જિગ્નેશ, વિશાળ, પછી હાજી હા, માનવ, જીવન, પછી યોર. બરાબર. એવી રીતના હવે બીજા આપણે શું છે, તમારા શિક્ષકની મદદથી આ શબ્દ વાંચો અને તેનો પ્રત્યેક મૂળાક્ષર ઓળખીને લખો. હિમાલયા, પછી દિલ્હી, આ બધા દેશના નામ આપેલા છે, એ ખાલી જોવાના. પછી કુતુબ મિનાર, જામનગર, તારાપુર, તાપી નદીનું નામ થયું. પછી ફેતસાગર, પછી પાવાગઢ, પછી શેત્રુંજય, નર્મદા, પછી મહીસાગર, સુરેન્દ્રનગર, સાપુતારા, પછી લુણાવાડા અને ઝૂ. આ બધા એમનેમ જ નામ આપેલા હતા, તે આપણે જોયા. બરાબર. હવે આપણે પાઠ્યમાં જોઈ ગયા બધું. હવે આપણે સ્વાધ્યાય પોથીમાં જોઈશું. ચલો, તો સ્વાધ્યાય પોથીમાં આપણે આગળ છેલ્લો પ્રશ્ન જોઈ ગયા હતા. હવે આ જોઈશું કે હુ એટલે કોણ, વોટ એટલે શું અને હાઉ મેની એટલે કેટલા. તો જોઈએ. હુ એટલે કોણ, એટલે એક કે તેથી વધારે વ્યક્તિઓ વિશે માહિતી મેળવવા માટે હુ વડે પ્રશ્ન પૂછાય છે. એક્ઝામ્પલ આપેલો છે, હુ ઇઝ યોર ટીચર, તમારા શિક્ષક કોણ છે? તો મિસ્ટર કેતન પંડ્યા ઇઝ માય ટીચર, શ્રી કેતન પંડ્યા મારા શિક્ષક છે. હુ ઇઝ યોર બ્રધર, તમારો ભાઈ કોણ છે? તો રોહન ઇઝ માય બ્રધર, રોહન મારો ભાઈ છે. પછી હવે એક જોઈ જઈએ આપણે. હુથી સવાલ પૂછ્યો છે. હુ ઇઝ ટોકિંગ, કોણ વાતો કરી રહ્યું છે? તો તારક ઇઝ ટોકિંગ, તારક વાતો કરી રહ્યો છે. એમાં જ બીજું વાક્ય આપેલું છે તે જોઈએ. વસંત એન્ડ હર્ષ આર ટોકિંગ, વસંત અને હર્ષ વાતો કરી રહ્યા છે. ટોકિંગ એટલે વાતો કરવી. વોટ એટલે શું? કોઈ વ્યક્તિ વિશે અથવા વ્યક્તિની ક્રિયા અથવા વ્યવસાય વિશે જાણવા માટે વોટ વડે પ્રશ્ન પૂછાય છે. એક્ઝામ્પલ આપ્યું છે, વોટ ઇઝ મિસિસ નીતા મોદી, શ્રીમતી નીતા મોદી શું છે? તો મિસિસ નીતા મોદી ઇઝ અ ટીચર, શ્રીમતી નીતા મોદી શિક્ષિકા છે. વોટ ઇઝ શીતલ ડુઈંગ, શીતલ શું કરી રહી છે? ડુઈંગ એટલે કાંઈ કામ કરી રહ્યા હોય ને એને કામ ગુજરાતીમાં કરી રહી છે કહેવાય અને અંગ્રેજીમાં ડુઈંગ કહેવાય. શીતલ ઇઝ રીડિંગ અ બુક, તો તે શું કરી રહી છે? શીતલ પુસ્તક વાંચી રહી છે. રીડિંગ એટલે વાંચવું અને બુક એટલે પુસ્તક. હાઉ મેની, ત્રીજો ટોપિક છે હાઉ મેની. હાઉ મેની એટલે કેટલા. બરાબર. કોઈ વ્યક્તિ, વસ્તુ, ફળ, ફૂલ, પક્ષી, પ્રાણી વગેરેની સંખ્યા જાણવા માટે હાઉ મેની વડે પ્રશ્ન પૂછાય છે. કોઈ પણ વસ્તુ જાણવી આપણે તો હાઉ મેનીથી પ્રશ્ન પૂછીએ. તેમાં ઉદાહરણ આપેલા છે તે જોઈએ. એક્ઝામ્પલ, હાઉ મેની સિસ્ટર હેવ યુ, તમારે કેટલી બહેનો છે? હાઉ મેની એટલે કેટલી. મારે 2 બહેનો છે. પછી હાઉ મેની બેગ્સ આર ધેર ઓન ધ ટેબલ, ટેબલ પર કેટલી થેલીઓ છે? બેગ્સ એટલે થેલીઓ. ખાલી બેગ આપ્યું હોય તો એક જ થેલીનું પૂછત. નામાં કેટલી થેલીઓ છે? બહુવચન થઈ ગયું. ધેર આર 2 બેગ્સ ઓન ધ ટેબલ, ટેબલ પર 2 થેલીઓ છે. આપણે જેવી રીતના હવે પાઠ્યમાં શીખી ગયા હતા એવી રીતના જ હવે આપણને આમાં પણ સવાલ આપેલા છે. પ્રશ્ન 6, પ્રશ્ન વાંચી તમારી અને તમારા કુટુંબ વિશે માહિતી લખો, વાક્ય પૂર્ણ કરો.
હુ ઇઝ યોર ફાધર? તો રમેશભાઈ ઇઝ માય ફાધર. એ તમારા પપ્પાનું નામ લખવાનું. વોટ ઇઝ યોર ફાધર? માય ફાધર ઇઝ અ ફાર્મર. મારા પિતાજી ખેડૂત છે. પછી હુ ઇઝ યોર મધર? તમારી માતા કોણ છે? તો ભાવનાબેન ઇઝ માય મધર. ભાવનાબેન મારી માતા છે. વોટ ઇઝ યોર મધર? તમારી માતા શું છે? તો માય મધર ઇઝ અ હાઉસવાઇફ. મારી માતા હાઉસવાઇફ એટલે ઘરકામ કરે છે. હોમમેકર પણ ચાલે. હાઉ મેની બ્રધર્સ હેવ યુ? તમારે કેટલા ભાઈ છે? તો આઈ હેવ વન બ્રધર્સ. મારે એક ભાઈ છે. હાઉ મેની સિસ્ટર્સ હેવ યુ? તમારે કેટલી બહેન છે? તો આઈ હેવ નો સિસ્ટર્સ. મારે એક પણ નથી એટલે અહીંયા મેં નો લખ્યું છે. અહીંયા તમારી જેટલી બહેનો હોય ત્યાં લખવાનું. એક હોય તો 1, 2 હોય તો 2, 3 હોય તો 3, એવી રીતના. હાઉ ઇઝ યોર બ્રધર? હુ ઇઝ યોર બ્રધર એટલે તમારો ભાઈ કોણ છે? તો હર્ષ ઇઝ માય બ્રધર. મારા ભાઈનું નામ લખ્યું. અહીંયા તમારા જે ભાઈનું નામ હોય એ લખીને લખવાનું કે હર્ષ એ મારો ભાઈ છે. હુ ઇઝ યોર સિસ્ટર? મારે કોઈ સિસ્ટર નથી એટલે અહીંયા મેં ડેશ એટલે આ ડિલીટ કરી નાખી છે કે મારે કોઈ બહેન નથી. અને તમારે હોય તો ત્યાં તમારે નામ લખવાનું એનું. પછી આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન 7. ઉદાહરણ પ્રમાણે ચિત્ર જોઈ પ્રશ્નના ઉત્તર લખો. હુ ઇઝ અ ટીચર? કોણ તમારા ટીચર કોણ છે? તો ગીતાબેન ઇઝ અ ટીચર. ગીતાબેન અમારા ટીચર છે. વોટ ઇઝ ગીતાબેન? ગીતાબેન શું છે? તો ગીતાબેન ઇઝ અ ટીચર. ગીતાબેન શિક્ષિકા છે. હુ ઇઝ અ ફાર્મર? ફાર્મર કોણ છે? તો જો અહીંયા ચિત્રમાં નીચે એના નામ આપેલા છે કે જે વ્યક્તિ છે એનું નામ નીચે અહીંયા ચિત્રમાં આપેલું. એ ચિત્રનો એ શબ્દનો ઉપયોગ કરીને લખવાનો. તો રામજીભાઈ ઇઝ અ ફાર્મર. રામજીભાઈ ખેડૂત છે. વોટ ઇઝ રામજીભાઈ? રામજીભાઈ શું છે? તો અ ફાર્મર. તે ખેડૂત છે. હુ ઇઝ એન આર્ટિસ્ટ? આર્ટિસ્ટ કોણ છે? તો દર્શન ઇઝ એન આર્ટિસ્ટ. દર્શન ચિત્રકાર છે. વોટ ઇઝ દર્શન? દર્શન શું છે? તો એન આર્ટિસ્ટ. વોટ એટલે શું, ઇઝ એટલે છે, અને દર્શન વ્યક્તિનું નામ થઈ ગયું. પછી અહીંયા જો ચિત્રમાં આપ્યું છે કે હાઉ મેની ગર્લ્સ આર ધેર? ચિત્રમાં કેટલી છોકરીઓ છે? તો ધેર આર 2 ગર્લ્સ. ત્યાં 2 છોકરીઓ છે. ધેર એટલે ત્યાં. ધેર આર 2 ગર્લ્સ. ત્યાં 2 છોકરીઓ છે. હાઉ મેની બોયઝ આર ધેર? ત્યાં કેટલા છોકરાઓ છે? બોયઝ એટલે છોકરાઓ. ધેર આર 3 બોયઝ. ત્યાં 3 છોકરાઓ છે. પછી અહીંયા જોવા આગળનું હવે પ્રશ્ન 8. વાક્ય વાંચો અને લખો. ધેર ઇઝ અ કેટ ઓન ધ મેટ. શું છે? ત્યાં બિલાડી છે. શેના પર છે? ઓન એટલે કેના ઉપર છે? તો મેટ એટલે ચટાઈ પર છે. ધેર આર બોલ્સ ઇન ધ બોક્સ. ઘણા દડા બોક્સની અંદર છે. ઇન એટલે અંદર અને બોક્સ એટલે ખોખા એટલે ખોખાની અંદર છે. ઇઝ ધેર અ પેન ઓન ધ ટેબલ? ત્યાં આગળ ટેબલ ઉપર પેન છે. આર ધેર બુક્સ ઓન ધ બેગ? ત્યાં આગળ દફતરની ઉપર પુસ્તક છે. હાઉ ઓલ્ડ ઇઝ અમિત? અમિત કેટલા વર્ષનો છે? હાઉ એટલે કેટલા, ઓલ્ડ એટલે યર, કેટલા વર્ષનો, વર્ષ, અને અમિત છોકરાનું નામ થઈ ગયું. બરાબર. હવે આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન 9. ચિત્ર જોઈ પ્રશ્નો વાંચી કૌંસમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરીને લખો. વોટ ઇઝ ઇટ? આ ચિત્ર જોવાનું નામાં જે બે કૌંસમાં વાક્ય આપેલા છે એનો જે સાચો જવાબ વાક્યમાં થતો એ લખવાનો. વોટ ઇઝ ઇટ? ઇટ ઇઝ અ કાઇટ. તે પતંગ છે. વોટ ઇઝ ધીસ? આ શું છે? તો ધીસ ઇઝ અ મંકી. આ વાંદરો છે. જો અહીંયા ઈટથી સવાલ પૂછ્યો છે તો જવાબ પણ ઈટથી જ ચાલુ કરવાનો, અને અહીંયા જો સવાલ ધીસથી પૂછ્યો છે તો જવાબ પણ ધીસથી જ ચાલુ કરવાનો. જો પરીક્ષામાં તમે અહીંયા ઈટ આપ્યું છે અને તમે ધીસથી લખ્યું તો તમારું ખોટું પડશે. અહીંયા જો ધીસથી આપ્યું છે અને તમે ઈટથી લખ્યું તો પણ તમારું ખોટું પડશે. એટલે ધીસથી પૂછ્યો હોય સવાલ તો જવાબ પણ ધીસથી જ લખવાનો, અને ઈટથી સવાલ પૂછ્યો હોય તો જવાબ પણ ઈટથી જ લખવાનો.
વોટ ઇઝ ઇટ? તો ઇટ ઇઝ અ બનાના. આ કે તે શું છે? તો તે કેળું છે. વોટ ઇઝ ધીસ? તે શું છે? તો ધીસ ઇઝ અ ટોમેટો. તે ટમેટું છે. પછી વોટ ઇઝ ઇટ? તે શું છે? તો ઇટ ઇઝ અ રોઝ. તે ગુલાબ છે. વોટ ઇઝ ધીસ? તે શું છે? તો ધીસ ઇઝ અ ક્રો. તે કાગડો છે. વોટ ઇઝ ધીસ? તે શું છે? તો ધીસ ઇઝ અ બસ. તે બસ છે. વોટ ઇઝ ઇટ? તે શું છે? તો ઇટ ઇઝ અ બોલ. તે દડો છે. અહીંયા આ વિડીયો સમાપ્ત થાય છે. આગલા વિડીયોમાં આપણે આગળનું શીખીશું.